સત્યમેવ જયતે સત્યમેવ જયતે। અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા। કોર્ટમાં સુનાવણી દરમિયાન પાટીદાર દીકરી પાયલ ગોટીના જામીન મુદ્દે ફરિયાદી પક્ષ તરફથી કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવવામાં નહોતો આવ્યો, જે બાદ કોર્ટે પાયલ ગોટીના જામીન મંજૂર કર્યા। જો કે પાયલને આરોપ મુક્ત કરવા ફરિયાદી અને પોલીસે સોગંદનામું કર્યું છે અને એ જ સોગંદનામા પર કાલે ચુકાદો આવે તેવી શક્યતા છે। આ જ મુદ્દે દિવસભર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પણ જોવા મળ્યો। સુરતના મોટા વરાછાના ઈગલપાટી પ્લોટની બહાર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા પણ જોડાયા। આ સભામાં રાજકીય પક્ષોને એક બાજુ મૂકીને સમાજ માટે આવવા હાકલ કરવામાં આવી, તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માગ કરી। સાથે જ પાટીદાર યુવા કિસાન સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી। જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં પણ લેટરકાંડના પડઘા પડ્યા। તમામ સમાજના લોકોએ સ્વામિનારાયણ મંદિરથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। તો ગીર સોમનાથના તાલાલા પાટીદાર સમાજ સહિત સર્વ સમાજે સાથે મળીને મામલતદારને આવેદનપત્ર આપીને ગુનેગારો સહિત જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરી। બનાસકાંઠાના પાલનપુરમાં પણ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી। લેટરકાંડમાં જામીન પર મુક્ત થયેલ પાયલ ગોટીને હવે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળશે। અમરેલીના રાજકીય આગેવાનોએ આ મુદ્દે દિલીપ સંઘાણીને રજૂઆત કરી, જે રજૂઆત બાદ સહકારી બેંકની બોર્ડ બેઠકમાં જો પાયલ ગોટી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયદી નોકરી આપવાનો ઠરાવ થયો। સત્યમેવ જયતે। જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો। મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી, એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા ને એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે। થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે। પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું। સત્યમેવ જયતે।